નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। બુલેટિનની શરૂઆત કરીએ તો બગદાણાની બબાલને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં જયરાજ આહિર એ ભાવનગર રેન્જ આઈજી ઓફિસ ખાતે પહોંચી ચૂક્યા છે। જયરાજ આહિરને એસઆઈટીની ટીમે ફરી એકવાર સમન્સ આપ્યું હતું। ભાવનગર રેન્જ આઈજી ઓફિસે પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે। કેટલાક પુરાવાઓ અને સવાલોને લઈને ત્યાં બોલાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। રેન્જ આઈજી ઓફિસ ખાતે પોલીસ કાફલો જે છે તે ખડકી દેતા અનેક તર્ક વિતર્ક અત્યારે જોવા મળી રહ્યું છે। ત્યારે બગદાણાની બબાલ વચ્ચે આ સૌથી મોટા અને મહત્વના સમાચાર, જયરાજ આહિરને અચાનક બીજો સમન્સ પાઠવતા ચર્ચાએ જોર પકડ્યું છે અને કહેવાય રહ્યું છે કે શું જયરાજ આહિર છે તેમની આજે ધરપકડ થશે? એ પણ એક સૌથી મોટા સવાલો અને ચર્ચા જે છે તે થઈ રહી છે, કારણ કે અચાનક બીજું સમન્સ પાઠવતા અને પૂછપરછ માટે આઈજી કચેરી ખાતે બોલાવતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે। ત્યારે જયરાજ આહિર જે છે એમને 3 વાગ્યાનો ટાઈમ આપવામાં આવ્યો હતો। 3 વાગે જયરાજ આહિર જે છે તે રેન્જ આઈજી કચેરી ખાતે પહોંચ્યા છે। ત્યાં ફરી એમની પૂછપરછ જે છે તે કરવામાં આવશે। જે પ્રમાણે આની પહેલા બોલાવવામાં આવ્યા હતા તે દરમિયાનના પણ દ્રશ્યો આપણે જોયા હતા। હમણાંના જે દ્રશ્યો છે એ પણ આપણે બતાવવાના પ્રયાસ કરીએ સ્ક્રીન પર કે જ્યાં રેન્જ આઈજી કચેરી ખાતે જયરાજ આહિર જે છે તે પહોંચી ચૂક્યા છે। પૂછપરછ એમની શરૂ કરી દેવામાં આવી છે। સાથે જ વાત કરવામાં આવે તો નવનીત બાલદિયા કેસમાં નવનીત બાલદિયાએ પણ નિવેદન આપ્યું હતું કે મારી પાસે જે પુરાવાઓ હતા એ પુરાવા કહી શકાય કે જે પુરાવા મેં એસઆઈટીને આપ્યા છે એ એસઆઈટીની ટીમ એ પુરાવાને લઈને તપાસ કરી રહી છે। જુઓ, રેન્જ આઈજી ઓફિસની બહાર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। જ્યારે પહેલી વખત સમન્સ પાઠવવામાં આવ્યું ત્યારે જયરાજ આહિર હાજર થયા હતા। તે દરમિયાન આટલી પોલીસ ન હતી, પરંતુ બીજું સમન્સ પાઠવાયો ને ત્યારે જયરાજ આહિર કે જેઓ રેન્જ આઈજી કચેરી ખાતે પહોંચ્યા તો સીધા ત્યાં પોલીસના કાફલો જે છે એ ખડકાઈ ચૂક્યો છે। મોટી સંખ્યામાં પોલીસના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે અને રેન્જ આઈજી કચેરીમાં એમને લઈ જવામાં આવ્યા છે। ત્યાં હાલ પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે, પરંતુ સોશિયલ મીડિયા પર એમણે એક વિડીયો પણ મૂક્યો હતો। જ્યારે એમને આ સમન્સની વાત મળી ત્યારબાદ તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડીયો મૂક્યો। આ વિડીયોની અંદર જયરાજ આહિર કે જેમણે આખો એ વાતનો ખુલાસો કર્યો કે ભાઈ મને આજે આવી રીતે ફોન આવ્યો, મને પૂછપરછ માટે આજે બોલાવ્યો છે ને હું 3 વાગ્યાનો ટાઈમ આપ્યો છે એટલે 3 વાગે હું રેન્જ આઈજી કચેરી ખાતે પહોંચી જવાનો છે। આ પ્રકારની વાત કરતો એક વિડીયો સોશિયલ મીડિયા પર એમણે મૂક્યો હતો અને એક્સક્લુઝિવ દ્રશ્યો રેન્જ આઈજી કચેરીથી સામે આવી રહ્યા છે કે જ્યાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો જે છે તે ખડકી દેવામાં આવ્યો છે અને પૂછપરછ પણ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે રેન્જ આઈજી કચેરીએ પહોંચ્યા બાદ જયરાજ આહિરે શું નિવેદન આપ્યું હતું પહેલા એ સાંભળીએ। પહેલા પણ મેં કીધું હતું જ્યારે પણ તપાસની જરૂર પડે ત્યારે હું સ્વયંભૂ આજે તમે પહેલા નક્કી તમે કહો ત્યારે બોલો તમે જી પહેલા સમન્સમાં જ્યારે હું હાજર રહ્યો હતો ત્યારે પણ મેં જાણ કરેલી હતી। તપાસમાં જ્યારે જરૂર પડે ત્યારે મને જાણ કરશે ત્યારે હું તપાસમાં પૂરેપૂરો સહયોગ આપીશ। આજે મને ફરીથી સમન્સ મોકલવામાં આવ્યું છે। ન્યાયતંત્ર અને કાયદા ઉપર મને ભરોસો છે। જે કઈ નિર્ણય આવશે એ શિરોમાન્ય રહેશે। આભાર। પહેલા પણ મેં કીધું હતું જ્યારે પણ તપાસની જરૂર પડે ત્યારે હું સ્વયંભૂ આજે તમે પહેલા નક્કી તમે કહો ત્યારે બોલો તમે જી પહેલા સમન્સમાં જ્યારે હું હાજર રહ્યો હતો ત્યારે પણ મેં જાણ કરેલી હતી। તપાસમાં જ્યારે જરૂર પડે ત્યારે મને જાણ કરશે ત્યારે હું તપાસમાં પૂરેપૂરો સહયોગ આપીશ। આજે મને ફરીથી સમન્સ મોકલવામાં આવ્યું છે। ન્યાયતંત્ર અને કાયદા ઉપર મને ભરોસો છે।
જે કઈ નિર્ણય આવશે એ શિરોમાન્ય રહેશે. આભાર. પહેલા પણ મેં કીધું હતું જ્યારે પણ તપાસની જરૂર પડે ત્યારે હું સ્વયંભૂ આજે તમે પહેલા નક્કી તમે કહો ત્યારે બોલો તમે આપી દો. જી પહેલા સમન્સમાં જ્યારે હું હાજર રહ્યો હતો ત્યારે પણ મેં જાણ કરેલી હતી. તપાસમાં જ્યારે જરૂર પડે ત્યારે મને જાણ કરશે ત્યારે હું તપાસમાં પૂરેપૂરો સહયોગ આપીશ. આજે મને ફરીથી સમજ મોકલવામાં આવ્યું છે. ન્યાયતંત્ર અને કાયદા ઉપર મને ભરોસો છે. જે કઈ નિર્ણય આવશે એ શિરોમાન્ય રહેશે. આભાર. તો જે કંઈ પણ નિર્ણય આવશે એ મને શિરોમાન્ય રહેશે તેવી વાત કરતા જયરાજ આહિર જે છે તે દેખાઈ આવ્યા છે અને આજે ફરી એકવાર એમની પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે. સીધા તેમને રેન્જ આઈજી કચેરી ખાતે લઈ જવામાં આવ્યા છે. તેમની હવે પૂછપરછ ફરી એકવાર એટલે કે બીજી વાર પૂછપરછ જે છે તે કરવામાં આવશે અને સાથે જ એમને જ્યારે સમન્સ માટેનો બીજો ફોન આવ્યો એ બાદ એમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડીયો પોસ્ટ કર્યો. આ વિડીયોની અંદર જે સમન્સ માટેનો જે વિગતો મળી એને લઈને કહ્યું કે હું 3 વાગે મને હાજર થવાનો ટાઈમ છે, હું 3 વાગે ત્યાં જવાનો છું, મને જે કંઈ પણ પૂછશે એનો સીધી જ રીતે હું જવાબ જે છે તે આપી દેવાનો છું. તે પ્રકારની વાત કરતા જયરાજ આહિર પણ દેખાયા છે. ત્યારે વિડીયો પણ જુઓ કે જેની અંદર જયરાજ આહિરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકેલા વિડીયોમાં કયા પ્રકારની વાત કહી હતી. જય દ્વારકાધીશ. આજરોજ તારીખ 24 જાન્યુઆરીના રોજ એસઆઈટી દ્વારા મને ફરીથી સમન્સ મોકલવામાં આવ્યું છે. પહેલાં પણ મેં તપાસમાં કીધું હતું કે જ્યારે પણ તપાસમાં જરૂર પડે ત્યારે હું હાજર રહીશ. અત્યારે હું સ્વયંભૂ જવા માટે નીકળી ગયો છું. જે કાંઈ તંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા જે નિર્ણય લેવામાં આવશે એ મને શિરોમાન્ય રહેશે. મને ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે. આભાર. જય દ્વારકાધીશ. આજરોજ તારીખ 24 જાન્યુઆરીના રોજ એસઆઈટી દ્વારા મને ફરીથી સમન્સ મોકલવામાં આવ્યું છે. પહેલાં પણ મેં તપાસમાં કીધું હતું કે જ્યારે પણ તપાસમાં જરૂર પડે ત્યારે હું હાજર રહીશ. અત્યારે હું સ્વયંભૂ જવા માટે નીકળી ગયો છું. જે કાંઈ તંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા જે નિર્ણય લેવામાં આવશે એ મને શિરોમાન્ય રહેશે. મને ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે. આભાર. તો જે રીતે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ જયરાજ આહિર છે તેમણે વિડીયો મૂક્યો હતો અને આખો ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે ન્યાયતંત્ર પર મને પૂરેપૂરો ભરોસો છે કે મને જે પણ નિર્ણય આવશે તે શિરોમાન્ય હશે. ન્યૂઝ રૂમથી મારી સાથે કૃણાલ જોડાયા છે. કૃણાલ, જે રીતે બીજું સમન્સ પાઠવવામાં આવ્યું જયરાજ આહિર કે જે પોતે રેન્જ આઈજી કચેરી હાજર થયા છે, હાજર થયા એ બાદ પણ ત્યાં પ્રતિક્રિયા આપી, પરંતુ એક સવાલ એ પણ કે પોલીસનો કાફલો ખૂબ મોટી સંખ્યામાં ખડકી દેવામાં આવ્યો છે. શું ધરપકડના એંધાણ લાગી રહ્યા છે કે કેમ? બિલકુલ. આ જે રીતના બગદાણાના નવનીત બાલધિયાના મારવાનો જે કેસ છે, આ કેસની અંદર અત્યારે એસઆઈટી છે એ એક બાદ એક 1 to 1 એક બાદ એક લોકોની પૂછપરછ કરી રહી છે. ત્યારબાદ જે લોકો શંકાસ્પદ લાગે તેઓની ધરપકડ પણ કરી રહી છે. લગભગ એસઆઈટીની રચના થયા બાદ લગભગ 4 લોકોની પૂછપરછ છે તે કરી હતી અને તે સિવાય નવનીત બાલધિયા છે તેનું પણ એક વિશેષ નિવેદન નોંધવામાં આવ્યું હતું. નવનીત બાલધિયાનો જે દાવો હતો કે મેં એસઆઈટી સમક્ષ 15 જેટલા જે પુરાવાઓ આપ્યા છે, આ 15 જેટલા પુરાવામાં ક્યાંક ને ક્યાંક મુખ્ય સૂત્રધાર તરીકે માયાભાઈ આહિરના પુત્ર એટલે કે જયરાજ આહિર આમાં આરોપી છે. તેમનું પણ એફઆઈઆરની અંદર નામ લખવામાં આવે, તેમની પણ ધરપકડ કરવામાં આવે, આવું તેમને નિવેદન એસઆઈટી સમક્ષ નોંધાવવામાં આવ્યું હતું. અને જ્યારે એસઆઈટી સમક્ષ નવનીત બાલધિયાની 3 કલાક જેટલી પૂછપરછ ચાલી હતી તેમાં તેમની સામે એસઆઈટીના વડા જયવીર ગઢવી છે તેઓ પણ હાજર ન હતા. તે સિવાયના અન્ય પોલીસ અધિકારીઓએ તેમની પૂછપરછ કરી હતી. ત્યારબાદ જયરાજ આહિરને પૂછપરછ માટે એસઆઈટીએ જ્યારે બોલાવવામાં આવ્યા ત્યારે કયા કયા અધિકારીઓ હાજર હતા, આ વખતે કયા અધિકારીઓ તેમની પૂછપરછ છે તે કરવાના છે, આ તર્ક અને વિતર્ક એવા લાગી રહ્યા છે કે શું આટલા મોટા પોલીસ કાફલા એ અત્યારે રેન્જ આઈજી ઓફિસ ખાતે ગોઠવી દેવામાં આવ્યો છે તો પછી આ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે કે પછી તેમની ધરપકડ કરવામાં આવી છે. બીજી એક વાત એ કે તેઓએ પોતાએ જ્યારે તેમને સમન્સ પાઠવવામાં આવ્યું તે પહેલાં તો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર તેઓએ એક વિડીયો જાહેર કરી અને લોકોને અપીલ કરી હતી. તેમના સમર્થકોને પણ તેઓએ જાણ કરી છે કે હું અત્યારે એસઆઈટી સમક્ષ એ નિવેદન નોંધાવવા માટે એટલે કે જે નિવેદન તેમને આની પહેલાં પણ નોંધાવ્યું હતું, તેમની જ્યારે પૂછપરછ એ 3.25 કલાક જેટલી ચાલી હતી ત્યારે કોઈ આટલો પોલીસ કાફલો કે બંદોબસ્ત ન હતો. પણ અત્યારે જ્યારે જયરાજ આહિર એ રેન્જ આઈજી ઓફિસ ખાતે પહોંચ્યા ત્યારે મોટી પ્રમાણની અંદર એ પોલીસ કાફલો છે તે ગોઠવી દેવામાં આવ્યો હતો. એટલે ક્યાંક ને ક્યાંક આ ધરપકડના એંધાણ હોય તેવી પણ ચર્ચાઓ એ ભાવનગર પંથકની અંદર થઈ રહી છે. એક બાજુ એ ન્યાય સભાનું
આયોજન છે તે કોળી સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું છે. ભાવનગરની અંદર જે કોળી સમાજનું સંમેલન આ ન્યાયને લઈ મળવા જઈ રહ્યું છે 1 ફેબ્રુઆરીના રોજ, તેને લઈ પણ ક્યાંક ને ક્યાંક સમાજની અંદર અલગ અલગ ચર્ચાઓ શરૂ થઈ રહી છે. કેમ કે એક બાજુ હીરા સોલંકી, પરસોત્તમ સોલંકી અને કુંવરજી બાવરિયા જેવા દિગ્ગજ નેતાઓ એ આ કેસની અંદર મળવા માટે નવનીત બાલદિયાને ગયા હતા અને ત્યારબાદ અત્યારે ફરી વખત બીજી વાર આ જયરાજ આહિરને જ્યારે એસઆઈટી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે, આ સમન્સમાં શું એ જે પુરાવાઓ આપ્યા હતા એ પુરાવામાં ક્યાંક ને ક્યાંક જયરાજ આહિર એ આરોપી સાબિત થાય છે તેવું છે. એટલા માટે તેઓને ફરીથી બોલાવવામાં આવ્યા છે કે કેમ, કારણ કે બીજી વખત એ તપાસ શા માટે કરવી પડી છે તેને લઈ પણ અત્યારે ચર્ચાઓ થઈ રહી છે. કેમ કે પહેલી વખત પણ 3.25 કલાક જેટલી સમય તેઓએ એસઆઈટી સમક્ષ હાજર રહ્યા હતા. તપાસની અંદર તેઓએ પૂરો સહયોગ આપ્યો હતો. ત્યારે પણ તેઓએ જાતા જાતા એક પ્રતિક્રિયા આપી હતી કે મને કાયદા ઉપર પૂરો વિશ્વાસ છે અને આ કેસમાં જ્યારે એસઆઈટી મને બોલાવશે ત્યારે હું તેમને સહયોગ કરીશ, હું કાયદાનું માન રાખીશ અને સાથે સાથે જ્યારે પણ બોલાવવામાં આવશે ત્યારે હું હાજર થઈશ. ત્યારે તેઓ બીજી વખત હાજર થતાં પહેલાં જે વિડીયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર તેઓએ શેર કરી અને લોકોને અપીલ કરી છે, તેમના સમર્થકોને પણ તેઓએ આ વાતની જાણકારી આપી છે. એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે ધરપકડ થાય તેવા પણ એંધાણ આ ન્યાય સભા પહેલાં થાય તેવી પણ અત્યારે ચર્ચાઓ થઈ રહી છે. અને બીજી બાજુ આ સંમેલનને ક્યાંક ને ક્યાંક રોકવાનો પણ પ્રયત્ન કોળી સમાજના દિગ્ગજ નેતાઓ દ્વારા પણ કરવામાં આવી રહ્યો હોય તેવી પણ વાત અત્યારે મળી રહી છે કે આ સંમેલન 1 તારીખે નહીં પણ 5 તારીખે ગોઠવવામાં આવે તેવી પણ ક્યાંક ને ક્યાંક અંદરોઅંદર ચર્ચાઓ થઈ રહી છે. અને સાથે બીજી બાજુ જે રીતના એફએસએલની અંદર આજે આરોપીઓ 8 જેટલા પકડાયા હતા તેમના પણ ફોન છે તે જમા કરાવવામાં આવ્યા હતા. તેની ઉપર પણ આરોપ લગાડ્યો હતો નવનીત બાલદિયાએ કે આ જે ફોન છે આ ફોન એ ડમી ફોન તેમાં એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. જે મને મારવામાં આવ્યો ત્યારે વિડીયો ઉતારવામાં આવ્યો હતો. એ વિડીયોમાં જયરાજ આહિર સાથે પણ ત્યારે વાતચીત થઈ રહી હતી. તે મહિલા એક પણ ફોન એ એફએસએલની અંદર નથી મોકલવામાં આવ્યા તેવો દાવો પણ તેમને એસઆઈટી સમક્ષ મૂક્યો હતો. આ તમામ પુરાવાઓ તેમને અલગ અલગ જે વિડીયો ફૂટેજ હોય, ઓડિયો ક્લિપ્સ હોય, એની પાસે રહેલા બીજા પુરાવાઓ હોય તે જ્યારે એસઆઈટી સમક્ષ તેઓએ નિવેદન નોંધવા માટે ગયા હતા ત્યારે તેઓએ જે આપ્યા હતા તેના જ આધારે એસઆઈટી છે હવે ક્યાંક ને ક્યાંક એક્શનમાં જોવા મળી રહી છે. આજે જે અત્યારે આ પૂછપરછનો દોર કેટલી કલાક સુધી ચાલે છે કે પછી એસઆઈટીના વડા જયવીર ગઢવી છે તે બહાર આવીને પ્રેસ કોન્ફરન્સ કરી અને આ કેસમાં જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે તેવી કોઈ માહિતી આપે છે કે કેમ, તેને લઈ પણ અત્યારે સૌ કોઈની નજર છે. જોવાનું રહેશે કે આ કેસની અંદર હવે મુખ્ય સૂત્રધાર તરીકે જે આરોપ એ નવનીત બાલદિયા દ્વારા લગાડવામાં આવ્યા હતા કે જયરાજ આહિર જ આની અંદર મુખ્ય આરોપી છે, તો પછી એસઆઈટી આની કેસની અંદર જયરાજ આહિરની ધરપકડ કરે છે કે પછી માત્ર આ પૂછપરછ કરી અને તેમને ફરીથી જવા દેવામાં આવે. જી કૃણાલ, ખૂબ ખૂબ આભાર જોડાવ બદલ અને માહિતી બદલ. તો જે રીતે જયરાજ આહિર જે છે તે પોતે અત્યારે રેન્જ આઈજી કચેરી ખાતે પહોંચી ગયા છે. જે દ્રશ્યો આપણે સ્ક્રીન પર દેખાઈ રહ્યા હશે કે જ્યાં મોટી સંખ્યામાં મીડિયાના મિત્રો છે, મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે ને જયરાજ આહિર કે જે પોતાની ગાડીમાં એ ત્યારે હાજર થવા માટે આવ્યા છે અને સમન્સ પાઠવ્યું. સમન્સ પાઠવ્યા બાદ એ તરત જ ત્યાં ઉપસ્થિત થઈ ગયા હતા અને ત્યાં પણ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ભાઈ જે પણ નિર્ણય આવે મને શિરોમાન્ય રહેશે. જો પોલીસ અને ન્યાયતંત્ર પર મને પૂરેપૂરો ભરોસો. આ પ્રકારની વાત નવનીત બાલદિયાને કેસને લઈને જે જયરાજ આહિર પર જે નામ આવી રહ્યું છે, જયરાજ આહિર પર જે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા હતા અને સાથે નવનીત બાલદિયા કે જેમને એસઆઈટીના વડા જયવીર ગઢવી છે તેમણે બોલાવ્યા અને તેમની પૂછપરછ કરવામાં આવી. તે દરમિયાન નવનીત બાલદિયાએ કહ્યું હતું કે 15 જેટલા પુરાવાઓ હતા એ બધા જ મેં એસઆઈટીને આપી દીધા છે અને એને લઈને જ હવે તપાસ થશે. જેવા નવનીત બાલદિયાએ પુરાવા આપ્યા એના 24 કલાકમાં પહેલું સમન્સ જે છે તે પાઠવવામાં આવ્યું જયરાજ આહિરને. પહેલા સમન્સની અંદર એમની પૂછપરછ કરવામાં આવી. લગભગ 5.5 કલાક આસપાસ એમની પૂછપરછ ચાલી. 5 વાગ્યાથી લઈને રાત્રે 8, 9:30 વાગ્યા સુધી એમની પૂછપરછ ચાલીને ત્યારબાદ એમને છોડી દેવામાં આવ્યા. બહાર આવ્યા બાદ એમણે નિવેદન આપ્યું હતું કે ભાઈ જે પૂછપરછ કરી છે એમાં મારો તમામ સાથ ને સહયોગ છે અને હજુ પણ આગળ બોલાવશે તો હું એ પૂછપરછમાં સાથ અને સહયોગ આપવા માટે તૈયાર છું. જે પણ હશે હું વાત જે પણ હશે, જે પણ કાયદા અને કાનૂનથી જે લડવાની રીત હશે તે રીતે લડીશું. એ કોળી સમાજના આગેવાનો સતત ને સતત એક માંગ કરી રહ્યા હતા કે મુખ્ય આરોપી એમનું નામ એફઆઈઆરમાં અત્યાર સુધી કેમ ન નોંધાયું, પરંતુ અમુક સમયે જે ફરિયાદ નોંધવાની હોય એ પુરાવાને આધારે ચાલતી હોય છે. કાયદો કાનૂન એ બધું પુરાવા ઉપર ચાલતું હોય છે કે પુરાવા કયા છે,
પરંતુ અત્યાર સુધી એક પણ પુરાવા એ જયરાજ આહિર વિરુદ્ધ નહોતા મળ્યા. પરંતુ એવું કહેવાય રહ્યું છે કે જ્યારે નવનીત બાલદિયાએ પુરાવા આપ્યા એ પછી જ કેમ જયરાજ આહિરને ત્યાં બોલાવવામાં આવ્યા. જયરાજ આહિરને ત્યારે પણ બોલાવવામાં આવ્યા, જયરાજ આહિરને આજે પણ બોલાવવામાં આવ્યા, પરંતુ આજે બોલાવતાની સાથે ચર્ચા એ જોર પકડી રહી છે કે શું આજે જયરાજ આહિરની ધરપકડ થશે. ગંભીર અને સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઊભો થઈ રહ્યો છે કે આજે પોલીસનો કાફલો પણ મોટી સંખ્યામાં ખડકી દેવામાં આવ્યો છે અને કોળી સમાજના જે આગેવાનો છે એ સતત ને સતત એક માંગ કરી રહ્યા હતા કે ભાઈ જે લોકો અત્યાર સુધી પકડાયા છે એમાંથી મુખ્ય આરોપીનું નામ જે છે તે ઉમેરવામાં આવે તેવી માંગ કોળી સમાજના આગેવાનો કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે સંમેલનની પણ વાત કરવામાં આવી છે અને સંમેલન પહેલા આ બીજા સમન્સને લઈને હાલ ચર્ચા જે છે તે ખૂબ જોવા મળી રહી છે.